તો હાલો યુટ્યુબ ફેમિલી, આપણો નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને એમાં એવું છે કે આપણે એટલા દિવસ તો બ્લોગ નહોતો મેચ્યો, એટલે થોડોક હું કામમાં પણ બિઝી હતો મિત્રો. તો કારણ કે કામમાંથી હું નવરો છું એટલે તરત જ આપણે બ્લોગ બનાવી નાખ્યો છે મિત્ર. તો અમારો ઘરનો નજારો છે, જોઈ શકો છો. અમારું ઘર છે બરોબર. તો આ ઘર બહુ ઓલું તો નથી મિત્ર, પણ આ ઘરમાં એવું છે કે ભાઈ નાનું એવું મકાન છે ભાઈ, તમે જોઈ શકો છો. આ રીતનું મકાન છે મારું દોસ્ત. તો એમાં એવું છે કે આપણે મકાનનું પણ કામ વ્યવસ્થિત કરવાનું જ છે, પણ થોડોક સમય લાગશે મિત્રો. કારણ કે આપણે મકાન તો કરશું, પણ સાથે સાથે આ પણ જગ્યા જે અમારી છે ને મિત્રો, અમારી જ છે. પણ મકાન અહીંયા તો નથી બનાવવાનું, કારણ કે મકાન મારે વાડીએ બનાવવાનું છે. એટલે વાડીનો નજારો કંઈક અલગ જ હોય ને ભાઈ, વાડીએ રહેવાની કંઈક મજા જ અલગ આવે છે મિત્ર. જો ભાઈ કોઈને લીંબુ આવ્યો હોય તો જરાક કોમેન્ટ કરીને કહેજો મિત્ર. કારણ કે આ લીંબુડી છે ભાઈ, લીંબુડીની પડખે નાળિયેરી પણ છે. અને ભાઈ અલગ અલગ વસ્તુ છે, એટલે પણ એનું તમને કહેતો તો નથી, પણ નજારો બહુ મસ્ત આવે છે. પાડોશીનું મકાન છે, તો એની ઘેરે લીંબુડી છે, નાળિયેરી છે, પછી કાતરી છે, જાંબુડો પણ છે. તો મિત્ર તમે લોકો કહેજો કે ભાઈ કેવું લાગે છે બરોબર. શકો છો. કેમ છો દીવબેન? મજામાં છો? તો અમારા વિશાલભાઈ પણ છે, જોઈ શકો છો. વિશાલભાઈ છે. વિશાલભાઈ ની પડખે અમારે ઉર્વિશાબેન છે. પછી આ બેન નું નામ શું છે ભાઈ? વૈશાલી બેન છે. વૈશાલી બેન નો ભાઈ પણ સામે બેઠો છે બરોબર. તો આ બધી બાળા વિઝા અમારી સાથે રમવામાં છે બરોબર. તો સાથે રમે છે. તો નજારો કેવો લાગે છે? મસ્ત. છોકરાનો લોકેશન તો ભાઈ અલગ જ હોય આખું. છોકરાની સાથે રમવાની કંઈક મજા અલગ જ હોય બરોબર. તો મિત્રો તમે જોઈ શકો છો. કારણ કે એમાં એવું છે કે આપણે બ્લોગ અત્યારે બનાવવાનું છે, તો બ્લોગ બનાવું જ છું. તો બ્લોગમાં એવું છે કે કારણ કે નજારો કંઈક પાછળ અલગ બતાવે છે, એટલે આપણને બ્લોગ બનાવવાનું મન થયું છે મિત્ર. તો આપણે બ્લોગ બનાવીએ છીએ. અને આ મારું પાછળનું મારું પોતાનું મકાન છે, આ પાછળ રહેશે બરોબર. તો બ્લોગમાં તમે બન્યા રહેજો. અનેક અનેક વસ્તુ તમને બતાવવામાં પણ આવશે. જોઈ શકો આ છે આપણે સીતાફળીનું ઝાડ છે બરોબર. આ સીતાફળીનું લોકેશન પણ મસ્ત આવે છે. પડખે છે કાતરી પણ છે મિત્રો, જાંબુડો પણ છે. તો જોઈ શકો છો. અને આ વસ્તુ છે સકલિયાનું પાણી પીવાનું બનાવડાવેલું છે મિત્રો. તો બ્લોકમાં તમે બન્યા રહેજો. હજી અલગ અલગ કટકા લેવાના છે મિત્રો. તો આ નજારો તમે જોઈ શકો છો. નજારો કેવો મસ્ત લાગે છે.